શ્રી જગન્નાથ સ્વામી નયનપથગામી ભવતુ મે. પવિત્ર એવી આ વડતાલની પાવન ભૂમિ પર પવિત્ર એવા આજના માંગલ્ય દિવસે દ્વિસપ્તાહજી મહોત્સવના પાવન શુભ અવસર પર વક્તા મહોદયના ચરણોમાં વંદન. જેઓનું નિશ્રામાં આવું સુંદર લક્ષ્મીનારાયણ દેવની જેના પર કૃપા અને આવો સુંદર દ્વિસપ્તાહજી મહોત્સવ શોભાયમાન કરાવી રહ્યા છે એવા આ ગાદીના આચાર્ય શ્રી રાકેશ પ્રસાદ દાસજી મહારાજ, કોઠારી સ્વામી શ્રી પરમ વંદનીય નૌતમ સ્વામી, બાલુ સ્વામી, પૂજનીય સૌ સંતો, સૌ યજમાનો અને હમણાં જ આપણને જેમના એવા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ, સૌ રાજકીય મહાનુભાવો, પધારેલ સૌ વાલા હરિભક્તો. ખૂબ નરેન્દ્રભાઈએ પણ વિકસિત ભારતની આપણે વાત કરી, એમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ખૂબ એમાં ધ્યેય અને ખૂબ હિસ્સો અને ખૂબ શ્રેય રહેલો છે. ખૂબ આપ સૌના ઉપર ભગવાન જગન્નાથજીના, સ્વામિનારાયણ ભગવાનના ખૂબ આશીર્વાદ રહે. આ કોઈ નાનો એવો ઉત્સવ નથી, આવડો મોટો ઉત્સવ કરવો અનેક જન્મોના પુણ્યની પ્રાપ્તિ હોય ત્યારે જ આપણે આવો ઉત્સવ કરી શકતા હોઈએ છીએ. તો આવા સુંદર ઉત્સવમાં આપણને જે ભાગ્ય બિન નર પાવત નાહી, જેનું ભાગ્ય હોય એ જ આમાં ઉત્સવમાં સમર્પિત થઈ અને આશીર્વાદ મેળવી શકતા હોય છે. તો આપ સૌના ઉપર આ દ્વિસપ્તાહજી મહોત્સવનો ખૂબ ખૂબ વધાઈ, ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ ખૂબ મંગલકામના. અને ધર્મો રક્ષતી રક્ષત, સનાતનની એ પરંપરામાં આપણે સૌ એક બળી નેક બની અને આવો ધર્મ રક્ષતી રક્ષતના આપણે મળેલું માનવ જીવન કૃતાર્થ થાય એવી મંગલ કામના સાથે સર્વે ભવંતુ સુખીન, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત તમ દુઃખ જાય. તે આપ સૌના ઉપર ખૂબ કૃપા રહે, ખૂબ આશીર્વાદ રહે, ખૂબ મંગલમય બની રહે એવી મંગલ કામના સાથે સૌ સંતોને, શ્રી આચાર્યશ્રીને સૌના ચરણોમાં વંદન થતાં આપ સૌને જય જગન્નાથ, જય સ્વામિનારાયણ.